જોઈએ ને એ પગ ધરતી ઉપર નથી રાખતા. મતલબ કે એને જે પ્રોડક્ટ બનાવે છે અને જે માર્કેટમાં વેચે છે, તો કસ્ટમર શું કહે છે, શું માગે છે, કેવી રીતનું નહીં, એ તો આ જ છે ને આ જ થાય આવી જ રીતે. મને વધારે ખબર પડે છે. મને જ વધારે ખબર પડે છે. આજે પોતે નવા બિઝનેસની અંદર, ફાધરના બિઝનેસની અંદર, અગર તો નવો બિઝનેસ વર્ષથી થયા 2 વર્ષ થયા સ્ટાર્ટ કર્યો હોય, પણ પોતે જાણે બહુ મહાન થઈ ગયો હોય ને એવી વાતો કરતો હોય છે. પણ એને બદલે વાસ્તવિક ધરતી ઉપર આવે અને વાસ્તવિકતાને જ્યારે સ્વીકારે ને, તો બિઝનેસની અંદર ઓટોમેટિક છે ને એમાં ટ્વિન્સ આવે અને ઓટોમેટિક બિઝનેસ ગ્રોથ થાય. બાકી રાતોરાત ક્યારેય કોઈ બિઝનેસમાં સફળતા મળતી નથી. કોઈ પણ બિઝનેસ સક્સેસમેન જે હશે ને એને આખી જિંદગી જ્યારે એ બિઝનેસમાં ભોગ દીધો હશે ને ત્યારે એન્ડના ટાઈમે એ સક્સેસ હશે, નહીં કે શરૂઆતમાં. એટલે એક પેઢીએ મિનિમમ ભોગ દેવો પડે છે ત્યારે સક્સેસ બને છે. એટલે કોઈ એમ યંગ જનરેશન આવતા વેત એમ કે